14 જાન્યુઆરીએ ઉત્તરાયણના પર્વને સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી। એક જ પરિવારના 3 સભ્યો 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી। દોરી હટાવવા જતા બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બાઇક પર સવાર આખો પરિવાર પુલથી 70 ફૂટ નીચે ખાબક્યો હતો। આ ઘટનામાં 35 વર્ષીય પિતા રેહાન, તેની પત્ની રેહાના અને 10 વર્ષની પુત્રી આયશાના મોત થયા હતા, જેમાંથી પિતા પુત્રીના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે રિક્ષા પર પડેલી માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જેમાં તેણીએ ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો। એક જ પરિવારના 3 સભ્યોના મોતને પગલે વિસ્તારમાં શોક છવાયો હતો। મૂળ પશ્ચિમ બંગાળ અને સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલા ભંડારીવાર ખાતે 34 વર્ષીય રેહાન રહીમ શેખ પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં 33 વર્ષીય પત્ની રેહાના શેખ અને 10 વર્ષીય પુત્રી અલીશા ઉર્ફે આયશા શેખ હતી અને રેહાન જ્વેલરીની કંપનીમાં ઘરેણાં બનાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। સુરતના વેડ રોડ અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ જિલ્લાની બ્રિજ તરીકે જાણીતો છે। એના પર 14 જાન્યુઆરી સાંજના 5 થી 6 વાગ્યાની વચ્ચે એક ભયાનક અકસ્માત થયો હતો। મકર સંક્રાંતિની રજા પર 35 વર્ષીય રેહાન અને તેની પત્ની રેહાના અને 7 વર્ષની પુત્રી આયશા સાથે સુભાષ ગાર્ડન તરફ ફરવા નીકળ્યો હતો। ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી ઝડપથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરીએ રેહાનાના શરીરને અડકી ગઈ હતી, જેથી રેહાનાને એક દોરી સાથે કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।